ગટરનું દુઃખ તંત્રના કાન બંધ. બાવળાના વોર્ડ નંબર 7માં ગટર તંત્રથી વધારે ઘાતક બની ગયું. વારંવાર રજૂઆત છતાં વોર્ડ નંબર 7ની સમસ્યા યથાવત. જનતા પ્રશ્ને તંત્રના જવાબની રાહ જોઈ રહી છે. 3 વર્ષથી વહેતા ગટરના પાણીથી હેરાન જનતા તંત્ર સામે ઉઠાવ્યો પ્રશ્ન. હવે કોણ સાંભળશે? પાણીમાં ઝેરી જીવજંતુ કોણ ઉકેલશે જનતાનું દુખતું? બાવળાના વોર્ડ નંબર 7માં ગટરની ગંદકીમાં જીવતા જનતા. 3 વર્ષથી તકલીફમાં જનતા. તંત્ર આજે પણ નિશક્ત. ચોમાસું નહીં, આખું વર્ષ દુઃખદ ગટર યાત્રા. વોર્ડ નંબર 7માં પાણી નહીં, હવે જનતા બૂમો પોકારે છે. સતત રજૂઆતો છતાં નગરપાલિકા દ્વારા કોઈ પગલાં નહીં. ગટરના ગંદા પાણીથી પરિવારો પર જીવનો ખતરો. ઝેરી જીવજંતુ ઘર આસપાસ ઘૂમે છે. અવર જવરમાં મુશ્કેલી. બાળકો, વડીલો, મહિલાઓ હંમેશા ચિંતામાં. આ સમસ્યા માત્ર ચોમાસાની નથી, આખું વર્ષ યથાવત. હવે જનતા તંત્ર પાસે જવાબ માંગે છે. શું તમે જાગશો કે ફરી 3 વર્ષ રાહ જોઈશું? રિપોર્ટર કમલેશ ડાભી, ડીજી ન્યૂઝ, બાવળા, અમદાવાદ. મારું નામ વાણિયા રાકેશભાઈ જયસિંહભાઈ છે. હું 7 નંબરના વોર્ડમાં આવું છું. આ આગળ છેલ્લા 3-4 વર્ષથી આ પાણીનો પ્રોબ્લેમ રહે છે. કોઈ પાલિકા કે કોઈ સરકારી કર્મચારી આમાં ધ્યાન આપતું નથી. આ પાણી આખા રોડ ઉપર ફેલાય છે. અત્યારે જવામાં બહુ તકલીફ પડે છે. યારા ઝાંઝરા બધું રાતનું હોય અહીંયા આગળ. તો આનો નિકાલ ક્યારે આવશે અમારી જોડે? ઘણી રજૂઆત કરી આની મેં, પણ કોઈ આ પ્રશ્નનો હલ થતો નથી. મકાન છે ત્યાં જવામાં તકલીફ પડે છે, ત્યાં સીધી પાણી છે, આવવા જવામાં બહુ તકલીફ પડે છે. બીજી શું સમસ્યા તમારે? हम सब तो बिहार से आए हैं, तो मैंने रूम उधर में लाए, देखिए कितना गटर है, गटर में जाते हैं आते हैं।